સુરતમાં ભાજપના કોર્પોરેટરનું ગેરકાયદે બાંધકામને સમર્થન, સંબંધીના ગેરકાયદે બાંધકામને કોર્પોરેટર નરેન્દ્ર પાંડવનું સમર્થન। શ્રીકુંજ કોઓપરેટિવ સોસાયટીમાં ચાલી રહ્યું છે ગેરકાયદે બાંધકામ। ગેરકાયદે બાંધકામને લઈને સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે। સ્થાનિકોના વિરોધની વચ્ચે કોર્પોરેટરનું સંબંધીને સમર્થન સામે આવ્યું છે। સોસાયટીના રહીશોએ મનપા કમિશનરને આ મામલે રજૂઆત કરી। નરેન્દ્ર પાંડવ જોડાઈ ગયા છે આપણી સાથે। નરેન્દ્રજી, જણાવશો કે જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે કે ગેરકાયદે બાંધકામને તમે સમર્થન આપી રહ્યા છો। ઓલરેડી આજે 2 દિવસ માટે ફરવા નીકળ્યો છું ગઈકાલનો, બરાબર। બીજું કે મારા વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર તરીકે કોઈ મને ગેરકાયદેસરમાં 3 વર્ષમાં મેં કોઈ રસ લીધો નથી કોઈને બનાવવામાં મદદ કરી કે નથી કોઈની ચોરાવવામાં મદદ કરી, બરાબર। જે છે અધિકારીઓ જેને પગલા લઈ શકે છે અને અધિકારી કોઈ મારું નામ કહેતા હોય ભાઈ નરેન્દ્રભાઈની ભલામણ છે તો મને આપ કહી શકો છો। તો તમારા ઉપર શા માટે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે? હવે તો આમાં તો કેવું છે, જે વ્યક્તિ સારા કામ કરતા હોય એની ઉપર આવે, દેખીતી વાત છે ને। કોઈ પાસે પુરાવો હોય અથવા કોઈ મારા વોર્ડમાં એમ કહેતા હોય કે નરેન્દ્રભાઈ પાંડવે 3 વર્ષમાં કોઈ વિરુદ્ધ કામ કર્યા તો આપ બતાવી શકો છો બેન। એ વાત સાચી છે કે જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે એ તમારા સંબંધીનું છે? મારા સંબંધી હોય કે કોઈ બી હોય, આ લોકો ના, મેં સવાલ જે પૂછ્યો એનો જ મારે જવાબ જોઈએ છે નરેન્દ્રભાઈ। જે બાંધકામ અત્યારે કરવામાં આવી રહ્યું છે શું એ તમારા સંબંધીનું છે કે નહીં? કતાર ગામમાં મારા પ્રજાપતિ સમાજ લાખ માણસ છે એટલે મારા માટે બધી બેન સંબંધિત કહેવાય, પણ હું એવો પોઝિટિવ માણસ છું કે જે કોઈ કામ થતા હોય મારા માટે બધા સંબંધી છે। આજે 3 વર્ષ બધાની વાત નથી કરવી, પરંતુ આ જે બાંધકામ થઈ રહ્યું છે એ તમારા સંબંધીનું બાંધકામ છે કે નહીં, હા કે ના? હા છે જ ને, હું કારણ આપવાનું છું। રેસિડેન્ટ ઝોન બનાવે છે તો રેસિડેન્ટ ઝોન બનાવે છે, બરાબર। તો દરેકનું મારું એક જ ધ્યેય છે અધિકારીને કે કોઈ બી ગેરકાયદેસર બાંધકામ કરતા હોય તો દરેકને માટે કાયદો લાગુ પડે ને। તો એક કે બે વ્યક્તિને વાંધો હોય ને, પરંતુ આ તો સમગ્ર સોસાયટીના રહીશોનો પ્રોબ્લેમ છે, તે બધા જ વિરોધ નોંધાવી રહ્યા છે, તો શું તે બધા જ ખોટા એવું કહેવા માંગો છો તમે? નહીં બેન, એની સાથે કાયદેસર પગલા ભરીએ કે એમાં નરેન્દ્ર પાંડવ કોઈ અટકાયું નથી કોઈનું। કોઈ ફરિયાદ કરવામાં આવશે? કોઈ અધિકારી કોઈ એમ કહેતો નરેન્દ્ર પાંડવે એવું કહ્યું તો બતાવો, એ તો અધિકારીનું કામ કરે બેન, એમાં હું શું કરું? ઓકે, આજે તો બેન મારા વોર્ડમાં તો રિઝર્વેશનમાં બાંધકામ થયા છે, નવી સદમાં બાંધકામ થયા છે, તો જે માણસ રેસિડેન્ટ બનાવતો હોય તો શું એનું ડિમોલેશન કરવાનું ને? કરે તો બી વાંધો નથી મને, મેં એવું કહ્યું આજ સુધી કોઈ અધિકારીને કીધું નથી કે ડિમોલેશન અટકાવો। જી બિલકુલ નરેન્દ્રજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આભાર અને આશા રાખીએ કે આ મામલે યોગ્ય નિરાકરણ આવે।